મિત્રો વિડીયો છે એક હોસ્પિટલના બહારનો, જ્યાં એક વ્યક્તિ શ્વાસની નળી કેથીદર સાથે ડાયપર પહેરી અને બહાર હોબાળો મચાવ્યો છે। શું છે ઘટના એ જાણીને તમે પણ ચોંકી જશો। મિત્રો, અમારું કામ છે સત્યને સામે લાવવું, એટલે કે જે ઘટનાઓ બનતી હોય છે એ તમારા સુધી પહોંચાડવી। તો મિત્રો, વિડીયોને એક લાઇક કરી દેજો। દર્દી અને તેના પરિવારે બહાર આવી અને હોસ્પિટલની હકીકત જણાવી। આ ઘટના છે મધ્યપ્રદેશના રતલાલની। પરિવારજનોનો આરોપ છે કે પોતાના દર્દીને આઈસીયુમાં રાખવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે દર્દી કોમામાં છે। આ રીતે ડોક્ટરો અને હોસ્પિટલ રૂપિયાની ઉઘરાણી કરતું હતું। પરિવારજનોએ હાલમાં 40,000 રૂપિયા ભરી દીધા હતા અને હજી 1 લાખ રૂપિયા લઈ દર્દીની પત્ની છે તે હોસ્પિટલમાં પહોંચે છે અને પોતાના પતિને જોવા માટે આઈસીયુમાં જાય છે। ત્યારે આઈસીયુમાં તેના પતિને બાંધીને રાખેલો હોય છે અને તેનો પતિ ચીસો પાડતો હોય છે કે મને મારી પત્નીને મળવા દો, પરંતુ હોસ્પિટલના સ્ટાફના 5 લોકોએ તેને મળવા ન દીધો। પરંતુ પતિએ હાથમાં કાતર લીધી અને સ્ટાફને ડરાવ્યો, જેથી સ્ટાફ ડરીને ભાગી ગયો અને પોતાની પત્ની પોતાને પતિને લઈ હોસ્પિટલથી બહાર નીકળી। મિત્રો, હાલ આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી દીધી છે। મિત્રો, ખાલી વિચાર તો કરો કે આ ઘટના જેના પર થઈ હશે એના પર શું વીતી હશે, અને શું ડોક્ટરો કે જેને આપણે જીવનદાતા ભગવાન તરીકે ઓળખાવીએ છીએ અને ભગવાનનો દરજ્જો આપીએ છીએ, એવા વ્યક્તિઓ પણ આવું કરે છે। આના પર તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયોને બને તેટલો શેર કરજો, જેથી બધાને આ વાતની જાણ થાય।